મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો. સત્ય હકીકત જાણીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. હું ખૂબ જ ગરીબ પરિવારમાં જન્મી હતી. મારા મમ્મી મોટા મોટા બંગલામાં કામ કરતા હતા. મારા પપ્પાનું અવસાન 2 વર્ષ પહેલાં થઈ ગયું હતું. મારા ઘરમાં હું અને મારી મમ્મી એકલા રહેતા હતા. હું જ્યારે નાની હતી ત્યારે મમ્મી મને બાજુમાં રહેતા પાડોશીને ત્યાં મૂકીને કામ ઉપર જતી રહેતી. હું બાજુમાં પાડોશીની છોકરીઓ સાથે આખો દિવસ રમતી રહેતી. જ્યારે હું 15 વર્ષની થઈ તો મારી મા મને તેની સાથે કામ ઉપર લઈ જવા લાગી. હું પહેલાં પણ મારા મમ્મી સાથે બંગલામાં જતી, પણ ત્યાં કામ ન કરતી. પણ આજે મને મારી મમ્મી જે બંગલામાં લઈ ગઈ તે એક અલગ જ બંગલો હતો. તે મારી સામે બિલકુલ નવો હતો. મારી મમ્મીએ કહ્યું કે આ બંગલાની માલકીન ખૂબ જ વધારે પૈસા આપે છે. હું મારા મમ્મી સાથે અંદર ગઈ. ઘરની માલકીન બગીચામાં બેઠા હતા. મારા મમ્મીને આવતી જોઈને તે સ્ત્રીના મોઢા ઉપર આનંદ આવી ગયો. મારી મમ્મીએ તેની સાથે મારી ઓળખાણ કરાવી. તેણે મને ઉપરથી નીચે સુધી અલગ નજરથી જોઈ. તેણે મને જે રીતે જોઈ તે મને બિલકુલ ગમ્યું ન હતું. મમ્મીએ કહ્યું કે આજથી મારી છોકરી પણ મારી સાથે કામ ઉપર આવશે. તે સ્ત્રીએ કહ્યું, હા, તે તો ખૂબ સારું કામ કર્યું. પછી મારા મમ્મીએ મને કહ્યું કે ઘરમાંથી કચરો કાઢી નાખ અને પછી રસોડું સાફ કરી નાખજે. હું તને બીજું કામ પૂરું કર્યા પછી સોંપીશ. તે બંગલાની માલકીનને મારી મમ્મીને અંદર જવા માટે ઈશારો કર્યો. મારી મા તેની સાથે અંદર જતી રહી અને પછી રૂમનો દરવાજો બંધ કરી દીધો. મેં હાથમાં ઝાડુ લીધું અને ધીમે ધીમે કામ કરવા લાગી. મને હજી કામ કરવાની આદત નહોતી અને આ બંગલો ખૂબ જ મોટો હતો. કચરા પોતા કરવામાં 3 કલાક લાગી ગયા. કામ કરીને હું ખૂબ થાકી ગઈ હતી. પછી હું રસોડા તરફ ગઈ તો આખું રસોડું ખૂબ જ ગંદુ હતું અને ઘણા બધા વાસણો ધોવા માટે પડ્યા હતા. આ બધું જોઈને મને રડવાનું મન થઈ ગયું. આટલું બધું કામ હું એકલા કઈ રીતે કરીશ? પણ તે મારે જ કરવાનું હતું. હું વિચારી રહી હતી કે મારી મા મને બધા કામ સીંધીને તે રૂમનો દરવાજો બંધ કરીને શું કરતા હશે. રસોડાનું કામ કરીને જ્યારે હું બહાર આવી તો રૂમનો દરવાજો હજી પણ બંધ હતો. મને ખૂબ જ ભૂખ લાગી હતી, એટલા માટે મેં રૂમનો દરવાજો ખખડાવ્યો. મારા મમ્મીએ દરવાજો ખોલ્યો. તે આખી પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી. તેણે મને કહ્યું, થોડીવાર બહાર બેસ, હું હમણાં આવું છું. આટલું કહી તેણે ફરીથી દરવાજો બંધ કરી દીધો. થોડીવાર પછી તે બહાર આવી. બહાર નીકળીને પાછો તેણે દરવાજો બંધ કરી દીધો. મને તેની સાથે લઈને બંગલાની બહાર નીકળી ગઈ. મારી મમ્મીની આંખો લાલ થઈ ગઈ હતી. મને એવું લાગી રહ્યું હતું કે તે રૂમની અંદર રડીને આવી છે. મારી માએ બંગલાની અંદર કાંઈ કામ પણ નથી કર્યું. તે આખો દિવસ રૂમમાં હતી. આજે બધું કામ મેં કર્યું હતું. મારી માને જોઈને એવું લાગતું હતું કે તે ખૂબ જ થાકી ગઈ છે. મને ખબર પડતી નહોતી કે રૂમની અંદર તેણે શું કામ કર્યું હશે. ઘરે ગયા પછી ફરી વખત મારી મા રૂમમાં ગઈ અને દરવાજો બંધ કરી દીધો. મને ભૂખ લાગી હતી, પણ જમવાનું કશું હતું નહીં. અડધા કલાક પછી મા બહાર આવી. તેણે કહ્યું, મને પણ ખૂબ જ ભૂખ લાગી છે. તો તે કહેવા લાગી કે બાજુમાં પાડોશીને ત્યાંથી શાક લઈને આવ, હું તને રોટલી બનાવી દઉં છું. હું બાજુમાંથી શાક લાવી અને મારી મમ્મીએ રોટલી બનાવી. આજે રાતે પણ મારા મમ્મીએ મારું મનપસંદ ભોજન બનાવ્યું. વધેલું જમવાનું સવાર માટે થોડુંક રાખી દીધું. મેં મારા મમ્મીને કહ્યું, કાલે હું તારી સાથે કામ પર નહીં આવું. ઘર ખૂબ જ મોટું છે, હું ત્યાં કામ નહીં કરી શકું. મારી મા મને કહેવા લાગી કે તું મોટી થઈ ગઈ છે, ધીમે ધીમે તું કામ કરવાની આદત પાડી લે. મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે. હું એકલા ઘરનો ખર્ચો ઉપાડી શકીશ નહીં. હું ચૂપ થઈ ગઈ. મારી મા માલકીનના રૂમમાં જતી રહેતી હતી અને ઘરનું બધું કામ મારે કરવું પડતું હતું. મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો અને સાથે સાથે આશ્ચર્ય પણ હતું કે જ્યારે મારા મમ્મી બહાર આવે ત્યારે તેનું શરીર પરસેવાને લીધે ભીંજાઈ ગયું હોય અને તેની આંખો લાલ થઈ ગઈ હોય છે અને તે ખૂબ જ થાકેલી લાગે છે. એક વખત મેં મારી મમ્મીને પૂછ્યું, તમે કાંઈ કામ પણ નથી કરતા અને તમે દેખાવ એવો કરો છો કે આ બધું કામ તમે જ કર્યું હોય? તો તે મને કહેવા લાગી કે હું ત્યાં જઈને ક્યાં આરામ કરું છું. મારી માની આવી અટપટી વાત મને સમજાતી નહોતી.
મારી મમ્મી જોવામાં ખૂબ જ સુંદર હતી. તે મને રોજ રોજ નવી નવી વાનગીઓ બનાવીને ખવડાવતી. અમે ગરીબ હતા, પણ અમે ખૂબ જ સારું સારું બનાવીને જમતા. ત્યારે હું મમ્મીને પૂછતી કે આપણે ગરીબ છીએ તો પણ આ જમવા પાછળ આટલો બધો ખર્ચો શું કામ કરીએ છીએ? તો મારા મમ્મી કહેતા કે હવે તું પણ મારી સાથે મહેનત કરીને કમાવા લાગી છે. તારે પણ હવે સારું ખાવા પીવાની જરૂર છે. તે ક્યારેક પોતાના માટે સારું જમવાનું ન બનાવતી, પણ મને ગમે તેમ કરીને સારું જમાડતી અને વધેલું પોતે ખાઈ જતી. ક્યારેક હું વિચારતી કે આ કેવી મોંઘવારી છે, જે મારી મા માટે તો છે પણ મારા માટે નથી. મારી મમ્મીનો ચહેરો હવે ફીકો થવા લાગ્યો હતો. એક દિવસ મારી આંખોએ એવું જોયું કે તે જોઈને મને મારી આંખો પર વિશ્વાસ થયો નહીં. મારી મા પોતાના કબાટને લોક કરીને રાખતી અને મને કહેતી કે તારે આ કબાટને ક્યારે અડવો નહીં. આજે તે ખૂબ જ ઉતાવળમાં હતી, એટલે મારા મમ્મીએ મને કહ્યું કે કામ પર જા ત્યારે દુપટ્ટો સાથે લઈ લેજે. હું મારા મમ્મીના કબાટમાંથી મારો દુપટ્ટો કાઢવા ગઈ ત્યારે કપડાની નીચે મેં એવું જોયું કે તે જોઈને મારું દિલ ઘડીકવાર માટે ધડકવાનું ભૂલી ગયું. મારી મમ્મી મને બહારથી અવાજ આપી રહી હતી. મેં ફટાફટ મારો દુપટ્ટો લીધો અને રૂમની બહાર નીકળી ગઈ. મમ્મી આજે ફરીથી તે રૂમમાં ગયા હતા અને કામ કરવાનું મારું મન લાગતું નહોતું. હું વિચારતી હતી કે માલકીન મારી મમ્મીને રૂમમાં શું કામ લઈ જાય છે અને આખો દિવસ એવું તે શું કામ કરાવે છે. હું નાના મોટા કામ કરીને દરવાજા પાસે ઊભી રહી ગઈ. મેં જોયું કદાચ કોઈ બારી દેખાઈ જાય જેમાંથી હું જોઈ શકું મારા મમ્મી અંદર શું કામ કરી રહ્યા છે. તે પણ મને ખબર પડી જાય. મારી નજર દરવાજાના એક કાણા ઉપર ગઈ. મેં કાણામાંથી અંદર જોયું, પણ રૂમની અંદર અંધારું હતું, એટલા માટે મને કશું દેખાયું નહીં. મને એક બારી દેખાઈ રહી હતી અને તેની ઉપર પડદો લાગેલો હતો, જેમાંથી બહારનો પ્રકાશ અંદર આવી રહ્યો હતો. મેં ઘણી વખત મારા મમ્મીને પૂછ્યું હતું કે માલકીન તમને અંદર શું કામ કરાવે છે, પણ તે મારી વાતનો જવાબ આપતા ન હતા. પછી મેં મનોમન નક્કી કરી લીધું કે જે પણ થાય હું વાત જાણીને જ રહીશ. હું કાણામાંથી જોઈ રહી હતી ત્યારે મને લાગ્યું કે મારી પાછળ કોઈ ઊભું હોય, પણ મેં ધ્યાન આપ્યું નહીં. ત્યાં અચાનક કોઈએ મારા ખંભા પર હાથ મૂક્યો. હું ખૂબ જ ગભરાઈ ગઈ અને એક ઝટકામાં પાછળ હટી ગઈ. પાછળ ફરીને મેં જોયું તો એક યુવાન છોકરો ત્યાં ઊભો હતો. તે મારી સામે આંખો ફાડીને જોઈ રહ્યો હતો. હું ખૂબ જ ડરી ગઈ. અહીંયા મને કામ કરતા મહિનો થઈ ગયો હતો. પહેલાં મેં કોઈ છોકરાને જોયો નહોતો. તે છોકરાના હાથમાં એક બેગ હતું. તે મને જોઈને બોલ્યો કે એ છોકરી, મારા મમ્મીના રૂમમાં શું જોઈ રહી છે? હું જવાબ આપી શકતી નહોતી, છતાં મેં જવાબ આપવાનું ચાલુ કરી દીધું. મને સમજાતું નહોતું કે હું શું બોલું. તેણે મારી સામે ઉપરથી નીચે સુધી જોયું અને મને પૂછ્યું કે કોણ છો તું? મારા મોઢામાંથી નીકળી ગયું કે હું મારા મમ્મીની છોકરી છું. મારું મગજ કામ કરી રહ્યું નહોતું. શું હું જવાબ આપું તેનું પણ મને ભાન નહોતું. મારો જવાબ સાંભળીને તે હસવા લાગ્યો. તેણે કહ્યું કે બધા છોકરા પોતાના મમ્મી પપ્પાના જ હોય છે. હું પણ મારા મમ્મીનો છોકરો છું, પરંતુ મને આના સિવાય બીજું જણાવ. મેં કહ્યું ઘરમાં નોકરાણીની છોકરી છું. હું અહીંયા તેની સાથે જ કામ કરું છું. મારી વાત સાંભળીને તે મારી સામે સોફા પર બેસી ગયો અને પોતાનો પગ સામે પડેલી ખુરશી ઉપર રાખી દીધો. તેણે મને ઈશારાથી તેની પાસે બોલાવી અને કહેવા લાગ્યો, ચાલ ફટાફટ મારા બૂટ કાઢ. આ સાંભળીને હું હેરાન થઈ ગઈ. હું નોકરાણીની છોકરી હતી, પણ હું આવું કામ કરી શકતી નહોતી. મેં તેને ચોખ્ખી ના પાડી. મેં તેને કહ્યું હું આવું કામ નથી કરતી. તો તેણે કહ્યું કે અચ્છા, તું મારી માના રૂમમાં તાક્યા કરે છે અને કામ નથી કરતી. જો સાંભળ, મેં મારી માને તારી હરકત વિશે જણાવી દીધું તો તને અને તારી માને નોકરીમાંથી કાઢી મૂકશે. તેની વાત સાંભળીને મારા હોશ ઉડી ગયા. મેં તેને કહ્યું આવું કરશો નહીં. મારા મમ્મી મને ખૂબ જ મારશે. મારી વાત સાંભળીને તે કશું બોલ્યો નહીં. તેણે પગ તરફ ઇશારો કર્યો. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. તે છોકરો લગભગ 17-18 વર્ષનો હતો. તેનો ચહેરો પણ માલકીન જેવો હતો. તે અઘરા સ્વભાવનો હતો. હું બેસી ગઈ અને તેના બૂટ કાઢવા લાગી. બૂટ કાઢીને મેં એક સાઈડ મૂકી દીધા. તો તેણે મારી પાસે પાણી માંગ્યું. મેં મારા હાથ સાફ કર્યા અને પછી તે છોકરાને પાણી આપ્યું
આટલામાં રૂમનો દરવાજો ખુલી ગયો. માલકીન પોતાના છોકરાને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા. તે હોસ્ટેલમાં રહેતો હતો અને અહીંયા વેકેશન પસાર કરવા માટે આવ્યો હતો. મારી મા અત્યારે પણ પરસેવાથી ભીંજાઈ ગઈ હતી. તે મારી માને ઓળખતો હતો. તેણે મારી માને નમસ્કાર કર્યા. મારી માએ માલકીન પાસે રજા માંગી અને મને પોતાની સાથે લઈને ઘર તરફ નીકળી ગઈ. બીજે દિવસે જ્યારે હું કામ પર ગઈ ત્યારે તે છોકરો નાસ્તો કરી રહ્યો હતો. મારી મા રૂમની અંદર જતી રહી અને હું સફાઈ કરવા લાગી. તે છોકરો મને જોઈ રહ્યો હતો. મારી ઉંમર 15 વર્ષની હતી. જ્યારે હું તેના રૂમમાં સફાઈ કરવા માટે ગઈ તો તેણે મારી પાછળ આવીને રૂમનો દરવાજો બંધ કરી દીધો. હું ખૂબ જ ગભરાઈ ગઈ. તે મને અલગ નજરથી જોઈ રહ્યો હતો. તે મારી પાસે આવ્યો. હું પાછળ હટી ગઈ અને દરવાજો તરફ વધવા લાગી. હું દરવાજા પાસે પહોંચું તે પહેલાં તે આડો ઊભો રહી ગયો. તેણે દરવાજાની કડી બંધ કરી અને મારી તરફ આગળ વધ્યો. મને કહેવા લાગ્યો કે કાલે તું રૂમની અંદર શું જોવાની કોશિશ કરી રહી હતી. તે મારી નજીક આવી રહ્યો હતો. મેં તેને કહ્યું કે મારે બહાર જવું છે. તેણે મારી વાત પર ધ્યાન આપ્યું નહીં. મારા આખા શરીરમાં અલગ જ ધ્રુજારી ઉપડી રહી હતી. તેણે મને કહ્યું, તને બહુ શોખ છે ને બીજાના રૂમમાં જોવાનો, કે અંદર શું થઈ રહ્યું છે. તેણે હસતા હસતા કહ્યું, ચાલ હું તને કહું કે બંધ રૂમમાં શું થાય છે. તેની વાત સાંભળીને મને ખૂબ જ ગુસ્સો આવી ગયો. હું મમ્મી મમ્મી બૂમો પાડવા લાગી. તેણે મારા મોઢા ઉપર હાથ રાખી દીધો અને કહેવા લાગ્યો કે બૂમ પાડીશ તો હું તારું ગળું દબાવી દઈશ. મેં હા કહી. પછી તેણે મારા મોઢા ઉપરથી હાથ હટાવ્યો અને રૂમનો દરવાજો ખોલી દીધો. તરત જ હું રૂમની બહાર નીકળી ગઈ અને તે છોકરાએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. મેં બાકીનું કામ રડતા રડતા પૂરું કર્યું. મમ્મી અને માલકીન જેવા રૂમમાંથી બહાર આવ્યા ત્યારે મને રડતી જોઈ. તે ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા. તેણે મને રડવાનું કારણ પૂછ્યું. મેં માલકીનની સામે કશું કહ્યું નહીં. મારી મા ખૂબ જ દુઃખી હતી. ઘરે જતી વખતે હું આખા રસ્તામાં રડતી રહી. મારા મમ્મી મને ઘરે લઈ જવાની જગ્યાએ દવાખાના તરફ લઈ જવા લાગી, પરંતુ મેં દવાખાને જવાની ના પાડી. ઘરે જઈને હું મારા મમ્મીના ખોળામાં માથું રાખીને જોર જોરથી રડવા લાગી અને જે થયું હતું તે બધું કહી દીધું. મારી મા પણ હવે ખૂબ ચિંતા થઈ ગઈ. મેં મારી માને કહ્યું કે મારે હવે કામ કરવા નથી જવું. મારી મા મને ચૂપ કરાવી અને કહ્યું, સારું, કાલથી હું એકલી જ કામ કરવા જઈશ. બીજે દિવસે હું ઘર પર જ રહી, પણ સાંજે જ્યારે મારા મમ્મી પાછા આવ્યા ત્યારે તેનો ચહેરો લાલ થઈ ગયો હતો. તે આજે ખૂબ જ વધારે થાકી ગયા હતા. તે આવીને તરત જ સૂઈ ગઈ. હું મમ્મી પાસે ગઈ અને મેં તેના માથા ઉપર હાથ રાખ્યો. તેને ખૂબ જ તાવ હતો. મેં મમ્મીને જલ્દી પાણી પીવડાવ્યું અને જમવાનું આપ્યું. ઘરમાં તાવની દવા પડેલી હતી, તે ખવડાવી. મારી પાસે મારી મા સિવાય બીજું કોઈ નહોતું. હું વિચારવા લાગી કે જો તેને કંઈ થઈ જશે તો હું કઈ રીતે આ દુનિયામાં એકલી રહીશ. આવું વિચારીને મેં આખી રાત તેની સારવાર કરી. સવાર પડતા મમ્મીનો તાવ ઓછો થઈ ગયો, પણ તે ખૂબ જ થાકેલી હતી. છતાં તે બંગલામાં કામ કરવા જવા માટે તૈયાર થવા લાગી. મેં મારી માને કહ્યું, આજે રજા રાખી દે. તો તે મને કહેવા લાગી, જો મેં રજા રાખી તો તે મને નોકરીમાંથી કાઢી મૂકશે. તો મેં કહ્યું, તો આજે તમારી જગ્યાએ હું કામ પર જતી રહું. મારા મમ્મીએ મને કહ્યું, તારે ત્યાં આવવાની જરૂર નથી અને હું એકલી ત્યાં તને જવા દઈશ નહીં. હું મમ્મી સાથે બંગલામાં જતી રહી. મારા મમ્મીની તબિયત સારી નહોતી. ત્યાં પહોંચતા જ તેની તબિયત બગડવા લાગી. મેં તેને સોફા પર બેસવાનું કહ્યું અને કહ્યું કે આજે હું બધું કામ કરી નાખીશ, તમે ચિંતા ન કરો. આજે મને માલકીનનો છોકરો દેખાતો નહોતો. કદાચ તે પાછો જતો રહ્યો હશે. મેં સફાઈ કરી નાખી. મારા મમ્મી ખૂણામાં સૂઈ રહ્યા હતા. બધા કામ પૂરા થઈ ગયા ત્યારે માલકીન મારી પાસે આવી અને કહેવા લાગી, તારી મા તો ખૂબ જ બીમાર છે, હવે તેના ભાગનું કામ કોણ કરશે. તેની વાત સાંભળી મને ખૂબ જ ગુસ્સો આવ્યો અને અફસોસ પણ થયો. મેં તેને કહ્યું, મારી મા ખૂબ જ બીમાર છે. તો તે કહેવા લાગી કે એ બધી વાત સાથે મારે કાંઈ લેવા દેવા નથી. મને તો ફક્ત મારું કામ પૂરું કરવાનું છે અને તારી મા તો સૂઈ ગઈ છે, એટલા માટે તે મને સાથે લઈ ગઈ. મારું હૃદય ખૂબ જ ઝડપથી ધડકી રહ્યું હતું. થોડી વાર પછી માલકીન રૂમમાં ગઈ. તેણે નાઇટ ડ્રેસ પહેર્યો હતો. મને જોઈને
ખૂબ જ આશ્ચર્ય થયું. તેણે તરત જ અંદરથી દરવાજો બંધ કરી દીધો. હું ડરવા લાગી. મને કંઈ સમજાતું નહોતું કે તે મારી પાસે શું કામ કરાવશે. તેણે મારી પાસે આવીને મને તલના તેલની શીશી પકડાવી દીધી અને કહેવા લાગી, તું મને મસાજ કરવાનું ચાલુ કરી દે. તે ખૂબ જ જાડી હતી. તેના શરીરમાં ખૂબ જ દુખાવો થતો હતો. તે રોજ આવી રીતે મારી મા પાસે 12 કલાક માલિશ કરાવતી. મારી મા આ કારણથી થાકેલી રહેતી અને ક્યારેક ક્યારેક તો એટલી થાકી જતી કે રડવા લાગતી. આખો દિવસ મસાજ કર્યા પછી હું પણ પરસેવાના કારણે ભીંજા ગઈ. તે સ્ત્રીએ મને 2000 રૂપિયા આપ્યા અને કહેવા લાગી કે આ બીમારી મારી કમજોરી છે. આ તેલની અંદર આયુર્વેદિક તત્વો છે. તેનાથી માલિશ કર્યા પછી હું થોડી વાર માટે હરીફરી શકું છું. આના વગર એક ડગલું પણ ચાલવું મારા માટે ખૂબ જ મુશ્કેલ છે. પછી તેણે મને કહ્યું કે મને તારી માએ કહ્યું હતું કે મારા છોકરાએ તારી સાથે ગેરવર્તન કર્યું હતું. હું તેને ખૂબ જ ખીજાઈ અને તેને આ વર્તન માટે હું તારી પાસે માફી માંગુ છું. હવેથી તે તારી સાથે આવું નહીં કરે. મેં કંઈ જવાબ આપ્યો નહીં. રૂમનો દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ. મને મારા બધા સવાલના જવાબ મળી ગયા હતા. મારી મા એક મહાન સ્ત્રી હતી. મેં તેના કામને કેમ હલકી નજરથી જોયું. હું બંધ દરવાજા પાછળ થતા બધા કામ સારા નથી હોતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.